નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારી. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજના દિવસને ગુજરાતના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આજના દિવસને ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 મે 1960ના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. હાલમાં ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો વર્ષો પહેલા સ્વતંત્ર રાજ્ય તરીકે દરજ્જો ધરાવતો હતો. કચ્છ રાજ્ય પ્રિન્સ સ્ટેટ તરીકે ઓળખાતું હતું. કચ્છ રાજ્ય પર જાડેજા વંશજોએ 450 વર્ષ શાસન કર્યું. કચ્છ રાજ્ય પર 1510 થી લઈને 1948 સુધી 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું. કચ્છ રાજ્ય હતું તે સમયે કચ્છ પોતાની આગવી ઓળખ ધરાવતું હતું. કચ્છ રાજ્યનું પોતાનું અલગ ચલણ અને પોતાનો અલગ કચ્છી ભાષા આગવી ઓળખ ધરાવતું હતું. વર્ષ 1965માં કચ્છ રાજ્ય મુંબઈ સાથે જોડાયું હતું. ત્યારબાદ 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી, જેમાં કચ્છ રાજ્ય જોડાયું. કચ્છ રાજ્ય તરીકે પોતાનો દરજ્જો ગુમાવી ગુજરાતના કચ્છ જિલ્લા તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ ગુજરાત સ્થાપના થતાં કચ્છ પોતાની અલગ રાજ્ય તરીકે દરજ્જો ગુમાવ્યો હતો. કચ્છ રાજ્ય પોતાની અલગ ભાષા અને પોતાનું અલગ ચલણ ધરાવતું રાજ્ય હતું. કચ્છ જિલ્લો આજે પોતાની આગવી ઓળખ વિશિષ્ટતા ધરાવતો હોવાથી કચ્છને અલગ રાજ્ય જાહેર કરવામાં આવે તેવી અનેકવાર માંગ ઉઠી છે. સ્ટોરી બાય પરેશ રાજગોર, ભુજ. કચ્છ એક પ્રિન્સલી સ્ટેટ કહેવાતું અને કચ્છની અંદર 450 વર્ષ જાડેજા વંશના રાજવીઓએ 1510થી લઈને 1948 સુધી 18 રાજાઓએ રાજ્ય કર્યું. એ એક હતું રાજ્ય કચ્છના રાજવીઓ જાડેજાઓ. હવે 1948ની અંદર ભારત આઝાદ થયું. 1947માં પણ 9 મહિના પછી કચ્છને આઝાદી થઈ અને એનામાં છેલ્લા અંતિમ રાજવી તરીકે મહારાવ શ્રી મદનસિંહજી હતા. મહારાવ શ્રી મદનસિંહજીએ 1948ની અંદર ભારત રાજ્યમાં જોઈન્ટ થયા. એ વખતે કચ્છ ભારત સરકારને સુપરત કર્યું. પછી એ 3 મહિના એમનું રાજ્ય રહ્યું. ચોથી માર્ચ 1948થી કરી અને 31મી જૂન 1948 સુધી એમનું રાજ્ય 89 દિવસ એ રાજા તરીકે રહ્યા. પણ કચ્છને એ વખતે જ્યારે 1948માં જોઈન્ટ થયું તો એ સી સ્ટેટ તરીકે જોઈન્ટ થયું. કચ્છ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં રહ્યું 1948 પછી તે 1956 સુધી. 1956ની અંદર કચ્છ મુંબઈ રાજ્યમાં જોઈન્ટ થયું અને 1 મે 1960ની અંદર ગુજરાત સાથે જોઈન્ટ થયું. એટલે ગુજરાતનું એક જિલ્લો બન્યો કચ્છ. કચ્છ એક સમયનું રાજ્ય હતું, એ હવે ડિસ્ટ્રિક્ટ તરીકે કચ્છ જિલ્લા તરીકે થઈ. કચ્છની અંદર પહેલાં 9 તાલુકા હતા. આજે કચ્છની અંદર 10 તાલુકા છે. ગાંધીધામને પણ જોઈન્ટ કર્યો. એટલે આવી રીતે કચ્છની અંદર જે 1900 આઝાદી પછીથી કચ્છની અંદરનો જે છેલ્લા 65 વર્ષનો જે છે એ આઝાદી પછીનો, એના પહેલાં આખું કચ્છ એક રાજ્ય તરીકે સ્વતંત્ર રહ્યું. મોગલના સમયમાં પણ કચ્છ એક સ્વતંત્ર હતું. બ્રિટિશના સમયમાં પણ કચ્છ સ્વતંત્ર રહ્યું. એના અંદરની અંદર જે વાત આવે છે તો રાજાઓ સ્વતંત્ર રીતે રાજ્ય કર્યું છે. જે તે વખતે જે રાજાઓના હક હતા એ આબાદિત રહ્યા. કચ્છની અંદર જે 1948 સુધી રહ્યું એ કચ્છ પોતાની એક આગવી સ્થાપ રાખી. કચ્છનું પોતાનું ભાષા અલગ કચ્છી, કચ્છનું ચલણ અલગ કચ્છી. એ સિક્કા જે કહેવાતા એ કોરી, ડોકડો, ઢીંગલો, ઢબુ એ રીતના સિક્કાઓ હતા. અને કચ્છની ભાષા પણ અલગ, કચ્છી ભાષા. એટલે કચ્છે પોતાનું અલગ એક પોતાનું રાખ્યું અને ભારતના બીજા જે રાજ્યો છે એનીથી પણ આખું અલગ તરીકે કચ્છ તરી આવતું હતું. કચ્છનો એક કચ્છી તરીકે, કચ્છીઓ તરીકે જે અત્યારે છે કચ્છને, કે ગુજરાત સાથે જોઈન્ટ થવાથી કચ્છને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ નથી મળતું. એ કચ્છીઓના મનની અંદર એક સાલે છે અને એમ થાય છે કે જો કચ્છને જો અલગ રાજ્ય બનાવે તો કચ્છનું પોતાનું પ્રતિનિધિત્વ રહે. કચ્છની અંદર જે પણ આજે ઉપજ થાય છે કે જે મિનરલ્સની જે આવક છે એ આવકો બધી કચ્છની અંદર બચે અને કચ્છની અંદર વપરાય. આ જાતનું કચ્છનું આજે જે પણ જે મિનરલ્સ નીકળે છે એ બધી કચ્છની જ છે. તેમ છતાં આજે કચ્છને જે પ્રાધાન્ય આપવું જોઈએ એ પ્રાધાન્ય મળતું નથી. એક લોકોમાં અસંતોષ છે અને એટલા માટે કચ્છના જે વાત ચાલે છે કે જે કચ્છ અલગ હોવું જોઈએ, કચ્છનું અલગ રાજ્ય, કચ્છને આજે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ જાતની માંગ છે.
યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. ભુજ શહેરમાં ગઈકાલે હોટલ 7 સ્કાય મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના 31મા સમૂહ લગ્નનું કરાયું આયોજન. ગઈકાલે ભુજના 7 સ્કાય મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના 31મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ, ગૌસ્વામી સમાજ પણ સાથે રહ્યો હતો. જેમાં આ આયોજન 2 દિવસીય રહ્યું હતું, જેમાં 29મી તારીખે સમૂર્તા તેમજ સંગીતનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુંબઈથી શ્રવણ કુમાર એન્ડ ગ્રુપને સંગીત પીરસવા માટે આમંત્રણ અપાયું હતું. તો આ સંગીત સંધ્યામાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય દાતા તરીકે વાસુદેવ ઠક્કરના સુપુત્ર નિશાન ઠક્કરના સહયોગથી આ ઉત્તમ આયોજન કરાઈને સમાજને ઉદાહરણ પૂરું પાડેલ હતું. તો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. આજે અમારા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના 31મા સમૂહ લગ્ન ભુજ મધ્યે 7 સ્કાય, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સાથ અને સહકારથી આ યોજી રહ્યા છીએ. અને આજે 12 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે, તેમાં લવાણા સમાજ તેમજ બ્રહ્મ સમાજ તેમજ ગોસ્વામી સમાજના પણ યુગલો સાથે અમે લીધા છે. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત 31મા સમૂહ લગ્ન તેમજ વિરાટ જ્ઞાતિ સંમેલન કે જે 2 દિવસીય કાર્યક્રમ હોટલ 7 સ્કાય મધ્યે છે, જેમાં ગઈકાલે એટલે કે 29મી એપ્રિલે સાંજે સમૂર્તા તેમજ ભવ્ય સંગીતમય પ્રોગ્રામનું આયોજન કરેલું હતું, જેમાં શ્રવણ કુમાર એન્ડ ગ્રુપ, ઇકો ગ્રુપનું મુંબઈથી એમને આમંત્રણ આપીને એમણે સરસ મજાનો સંગીતમય કાર્યક્રમ રજૂ કર્યો હતો. એની સાથે સાથે આજે એટલે કે 30મી એપ્રિલે હોટલ 7 સ્કાય મધ્યે દાતાશ્રીઓના સહયોગથી 12 નવયુગલો આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે એમને કન્યાદાનનો મહામૂલો લાભ શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત 31મા સમૂહ લગ્નમાં ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં આયોજન કરી રહ્યા છીએ. જ્યારે 31મી વખત આજે શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ આ મહાયજ્ઞ કરી રહ્યું છે, ત્યારે સમાજની માત્ર જરૂરિયાતમંદ નહીં પણ શ્રીમંત ઘરની પણ દીકરીઓને કન્યાદાન આપવાનો જે મહામૂલો લાભ જ્યારે અમે લોકો લઈ રહ્યા છીએ, ત્યારે અંતરથી ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને એક સંતોષની લાગણી અનુભવીએ છીએ કે શ્રી જલારામ બાપાએ અમને જે મોકો આપ્યો છે સમાજનું ઋણ ચૂકવવાનો, એ ખરેખર સારી રીતે પાર પાડવા માટે દાતાશ્રીઓના સહયોગથી અમે આ મહાયજ્ઞ પૂરું કરી શકીએ છીએ. મુખ્ય યજમાન, મુખ્ય દાતા તરીકે શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસભાઈ ઠક્કર હસ્તે એમના સુપુત્ર નિશાંતભાઈના સહયોગથી આપણે આગળ વધી રહ્યા છીએ. એમના આર્થિક સહયોગથી આ મહાયજ્ઞ પાર પાડવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. એની સાથે સાથે અમારા આદ્ય સ્થાપક પ્રમુખ શ્રી જયંતિભાઈ, જેમણે મંડપની અને ભોજનની બધી જ જે વ્યવસ્થાઓ છે એનો આર્થિક સહયોગ આપ્યો છે. એની સાથે સાથે કન્યાદાન અને સોનાના સેટ તેમજ આર્થિક સહયોગ વિવિધ દાતાશ્રીઓ કચ્છભરમાંથી તેમજ મુંબઈથી પણ જયંતિભાઈના પ્રયાસોથી અને અમારા કાર્યકરોના, અમારા હોદ્દેદારોના પ્રયાસોથી અમે આર્થિક સહયોગ મેળવી શક્યો છે. આજે કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 31મા સમૂહ લગ્નનું આયોજન છે. આજે 12 જોડલાઓ જે છે પ્રભુતામાં પગલાં માંડવાના છે ને આપ જોઈ શકો છો કે લોહાણા સમાજ, જે મહાજન સમાજ કહેવાય છે, એ આજે મોટી સંખ્યામાં આજે ભેગું થવાનું છે અને કચ્છને એક ઉપહાર બતાવવામાં આવશે કે ખરેખર સમાજનું જે સંગઠન, સમાજની એકતા કેવી રીતે પ્રેરિત થાય છે, એનું પણ એક આજનો દિવસે આયોજન કરવામાં આવેલું છે. ત્યાં કચ્છના અમારા દરેક ક્ષેત્રના
પ્રમુખો અને દરેક કાર્યકરો આજે બપોરે ભેગા થવાના છે અને જ્ઞાતિનું મહાસંમેલન થવાનું છે અને જે દાતા પરિવાર છે જેના સહયોગથી આ સમૂહ લગ્નની જે આપણે પાર કરી શકીએ છીએ એ લોકોનું અદ્ભુત સન્માન કરવામાં આવશે. સમૂહ લગ્નનો ધ્યેય અમારો એ છે કે આજે કોઈ પણ પરિવાર જે આજે પહેલાં એવું શરૂઆત જ્યારે જયંતિભાઈને વિચાર આવ્યો કે ખરેખર સમૂહ લગ્ન આપણે કરીએ કે જે આપણે લોહાણા સમાજની દીકરીઓ જે છે જે નબળી પરિસ્થિતિમાં જીવતા હોય તો એ લોકોનું કોણ, તો એમનો એક વિચાર જે છે આજે આટલી બધી મોટા ધ્યેય ઉપર આજે પહોંચી ગયો છે. તો કોઈ પણ નાની દીકરી હોય કે જેની પાસે ખર્ચો કરવા પૈસા નથી, લગ્ન કરવાની ઈચ્છા છે અને દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારી દીકરીના કે મારા દીકરીના લગ્ન છે ધામધૂમથી થાય, તો એ ઈચ્છા દીકરીની મનમાં ને મનમાં ન રહી જાય અને એ સંસારમાં એને પણ એમ લાગે કે ના મારા લગ્ન પણ ધામધૂમથી થયા હતા. આજે એક પરિવાર, હું મારા પરિવારમાં જો લગ્ન કરીશ તો હું 1000 માણસોને બોલાવીશ અથવા તો 500 માણસોને બોલાવીશ, 2000ને બોલાવીશ, પણ આજે જ્યારે સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે એ દીકરીના લગ્નમાં જે છે તે 10,000 માણસો ભેગા થાય છે. તો એક એ એમને એક અનેરો લાભ મળે છે કે ભાઈ એના લગ્ન પણ ધામધૂમથી થયા. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા બહાર સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. રાજસ્થાનના 70 વર્ષીય વૃદ્ધ ભારતના ચારે ખૂણાની યાત્રા સાયકલથી શરૂ કરી, જેમાં લોકોને બેટી બચાવો પ્રકૃતિ બચાવો જેવા સંદેશા સાથે ગિનીસ બુકમાં નામની નોંધણીની પણ ઈચ્છા દર્શાવી. યુવાનીમાં સાહસ કરવાની ઈચ્છા થાય તે સાહજિક છે, પરંતુ વૃદ્ધ થયા બાદ પણ સાહસ એવું ને એવું રહે તે ખરેખર અચરજ પમાડે તેવી વાત છે. જેમાં રાજસ્થાનના 70 વર્ષીય વૃદ્ધ કે જેઓ દેશના ચારે ખૂણાને સમાવતી 17,000 કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે, જેઓ આજે કચ્છના સામખિયાળી સહિતના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા અને હવે તેમણે કોટેશ્વર તરફ પ્રયાણ કર્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે દેશમાં લોકો બેટી બચાવો પ્રકૃતિ બચાવો અને શાકાહારી બને તેવા સંદેશા સાથે રાજસ્થાનના જયપુરથી 70 વર્ષીય કરણસિંહ જાગાવત સાયકલ યાત્રા પર નીકળ્યા છે. રેલવેમાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવીને 2008માં નિવૃત્ત થયેલા જાગાવતે ગત તારીખ 23/4/17ના રોજ જયપુરથી સાયકલ યાત્રા પર નીકળ્યા છે. તેઓ આજે સામખિયાળી પહોંચ્યા હતા, જેમાં આ અંગે તેમણે જણાવેલ હતું કે વર્ષ 2008માં રેલવેમાંથી નિવૃત્તિ થઈ
થયા બાદ તારીખ 16 ફેબ્રુઆરી 2016થી તેમણે સાયકલ યાત્રા શરૂ કરી હતી. તેઓ ફેબ્રુઆરી 2016માં દિલ્હીથી જયપુર જઈ પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું હતું. સાયકલ યાત્રા જયપુર, અજમેર, પાલીથી કોટેશ્વર, ભુજ, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ, નેપાળ, ભૂટાન અને લેહ લદ્દાખથી કોટેશ્વર થઈ પરત જયપુર જઈને પૂર્ણ થશે. તેઓ 17,000 કિલોમીટર યાત્રામાં સમગ્ર ભારતના ચારેય ખૂણાઓ પર ફરશે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવશે. સાયકલ યાત્રા દરમિયાન કરણસિંહ કાંઈ પણ અનાજ લેતા નથી, માત્ર પાણી, જ્यूस અને ફળ પર જ નિર્ભર રહે છે. ये मैंने साइकिल यात्रा अभी 23 तारीख से शुरू करी है. इसका उद्देश्य है सेव गर्ड, सेव नेचर, आई एम पॉसिबल, बी वेजिटेरियन. और मैं नौजवान जितने उनको यही संदेश देना है कि साइकिल सबसे सस्ता और सबसे अच्छा व्यायाम है. ज़्यादा से ज़्यादा इसको उपयोग में लेवें. इसका तात्पर्य ये नहीं कि आप आज का आधुनिक ये गाड़ियाँ वगैरह बंद करें, लेकिन उसका कम उपयोग लें. इससे आपका शरीर निरोग रहता है. बीपी, हाइपरटेंशन, शुगर, ये सब पर कंट्रोल होता है. आपके बॉडी मसल्स, ब्रीदिंग पावर, इस पर सब पर नियंत्रण आता है. इससे शरीर की रोग प्रतिरोधक क्षमता है वो बढ़ती है. ये इससे पहले मैंने एक अभी किया है गोल्डन क्वाड्रिलेटर, जो 4 स्वर्णिम चतुर्भुज जिसको बोलते हैं. ये 4 मेट्रोपॉलिटन सिटी को जोड़ता है. दिल्ली, बॉम्बे, चेन्नई, कैलकाटा. जयपुर से शुरू किया था, जयपुर से बॉम्बे, बॉम्बे से चेन्नई, चेन्नई से कैलकाटा, दिल्ली होकर जयपुर. 6,711 किलोमीटर का. और उसकी एंट्री इंडिया रिकॉर्ड बुक में भी हुई है, जिसका ये है. अभी मौजूदा यात्रा मैंने जयपुर से 23 तारीख को शुरू करी है. ये 17,000 किलोमीटर से ज़्यादा की यात्रा है. जयपुर से कोटेश्वर, कोटेश्वर से तेजू अरुणाचल प्रदेश में जाऊंगा. तेजू से भूटान, सिक्किम, नेपाल, होता हुआ रोहतांग, होता हुआ लेह, लद्दाख, खारदुंगला, वहाँ से श्रीनगर होकर के कन्याकुमारी, कन्याकुमारी से वापस कोटेश्वर और जयपुर. ये इसका रूट है. और ये मैं कोशिश करूँगा इसको 3.5-4 महीने के अंदर पूरा करने का. और मेरा उम्र इस समय 70 वर्ष है. लोगों को इसके जरिए क्या संदेश देना है? लोगों को यही संदेश देना है कि शाकाहारी बने. शाकाहारी रहने से शरीर निरोग रहता है. आपकी रोग प्रतिरोधक क्षमता जो है शरीर की वो बढ़ती है. और ज़्यादा से ज़्यादा साइकिल का उपयोग लें, उपयोग में करें, जो हर तरीके से शरीर के लिए फ़ायदेमंद है. और एक जो व्यायाम के श्रेणी में साइकिल सेकंड नंबर का व्यायाम आता है. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે
કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજના પ્રભાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ ગરીબ વિધવા તેમજ વિકલાંગોને કરાયું અનાજ કઠોળનું વિતરણ. શ્રી પ્રભાસ સેવા ટ્રસ્ટ ભુજ દ્વારા આજરોજ ગરીબ વિધવા વિકલાંગો માટે અનાજ કઠોળનું વિતરણ કરીને એક ઉત્તમ સેવા કાર્ય હાથ ધરાયું હતું, જેમાં શ્રી ડોંગરેજી મહારાજના વિચારોનું અનુકરણ કરીને આવા લોકોને મદદરૂપ થવા માટે આ સેવા કાર્ય કરાયું છે, જેમાં 1991થી આ કાર્ય કરવામાં આવે છે, જેમાં પ્રથમ ભોજનથી શરૂઆત કરાઈ, ત્યારબાદ હવે લોકોને મહિનામાં 2 વખત અનાજની કીટ આપીને નિસહાયને મદદરૂપ આ ટ્રસ્ટ થાય છે, જેમાં આવી સખત મોંઘવારીમાં આવું સેવા કાર્ય નિસહાય માટે કરવું એ ખરેખર લોકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે અને બધા ધર્મથી મહાન માનવ ધર્મ છે એ આ ટ્રસ્ટની સેવા કાર્યથી સાબિત થાય છે, જેમાં દિવાળી જેવા મોટા પર્વ પર મીઠાઈઓના ભાવ આસમાને હોય છે તો નબળા વર્ગ માટે સ્વપ્ન જ રહેતું હોય છે, પણ આ ટ્રસ્ટ દ્વારા દિવાળીના દિવસોમાં પણ મીઠાઈઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. 1991થી રામચંદ્ર શ્રી ડોંગરેજી મહારાજના આદેશ કયો કે જે કયો એના મુજબ આ વિતરણ ચાલુ છે. પહેલે જમાડતા હતા 1991થી, હમણાં દર મહિને 2 વખત, પહેલી ને 15, 130 કાર્ડ છે. અનાજની કીટ આપીએ જે ઘઉં, ચોખા, બિસ્કીટ, શાકભાજી, મગફાડા જે મુજબ દાતાઓ દે. દિવાળીના મીઠાઈને ફરસાણ અને આઠમના પણ એવી રીતે વિતરણ થાય છે. ગરીબ, વિધવા, અપંગ, જે કામ નથી કરી શકતા લેડીઝો, એમના માટે ખાસ ડોંગરેજી મહારાજની સૂચના મુજબ 130 કાર્ડ અમે આપેલા છે. એ બધેને અમે આપીએ દર મહિનામાં 2 વખત, પહેલી તારીખ ને 15 તારીખે. શ્રી પ્રભાસ સેવા ટ્રસ્ટ ડોંગરેજી મહારાજના આયોજિત ને અહીં અમારી સેવા આપનાર ઘણા છે. શાંતિભાઈ છે, ગોહિલભાઈ છે, ભાનુભાઈ છે, શશીભાઈ, પાઠકભાઈ, 8-10 સભ્ય, અમે 7 જણ કારોબારી સભ્ય છીએ. ભુજના હિલ ગાર્ડન ફરતા અજાણ્યા શખ્સ સાથે અથડાતા મામલો બીચક્યો. લાકડીઓ, છરી, ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરતા સારવાર મળે તે પૂર્વે જ યુવકે દમ તોડ્યો, જેમાં અન્ય 4 ઘવાયા તો હત્યામાં સંડોવાયેલ અમુક શખ્સોને કરાયા રાઉન્ડ અપ. ભુજ શહેરની ભાગોળે આવેલ હિલ ગાર્ડનમાં ફરતા અજાણ્યા શખ્સ સાથે યુવાન અથડાતા 2 જૂથો વચ્ચે મામલો બીચક્યો હતો. જોતજોતામાં એક જૂથ ટોળા મારક હથિયારો સાથે ધસી આવી 5 યુવાનો ઉપર હુમલો કરતા એક યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર નસીબ નીવડે તે પૂર્વે મોત આવી જતા ચકચાર મચી જવા પામી હતી, તો ઘવાયેલા 4 યુવાનોને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હત્યાના બનાવથી શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે, તો ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ તૌસીફ અબ્દુલ્લા મોકા, ઉંમર વર્ષ 18, રહે ભીડનાકા બહાર, દાદુપીર રોડ, ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હત્યાનો બનાવ ગત રાત્રિના હિલ ગાર્ડનમાં બનવા પામ્યો હતો. તેઓ તથા તેઓના મિત્ર અનીસ ગગડા, સોહિલ અબ્દ્રેમાન, અલ્તાફ આમદ સોરા, વસીમ જુસફ કુંભાર 5 જણા હિલ ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા, ત્યારે હિલ ગાર્ડનમાં અજાણ્યા ઈસમ સાથે અથડાતા મામલો બીચક્યો હતો. અજાણ્યા ઈસમ તથા તેની સાથેના અજાણ્યા 15 માણસોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી છરી, ધોકા, લાકડીઓ જેવા જીવલેણ હથિયારો ધારણ કરી તેઓના માથામાં ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી, તેમજ તેઓના મિત્રોને છરી તથા લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સોહેલ અબ્દ્રેમાન કુંભાર, ઉંમર વર્ષ 18 ને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા મારી હત્યા કરી નાખી હુમલા વચ્ચે નાસી છૂટ્યા હતા. શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા 15 જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પીઆઈ દેવેન્દ્રસિંહ રાણાએ
તપાસ હાથ ધરી હતી. હતભાગી સોયલને જનરલ હોસ્પિટલમાં લાવતા યોગ્ય અને સમયસર સારવાર ન મળતા મોત થયાનો આરોપ મૂકી ટોળાએ જનરલ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. જ્યારે ઘવાયેલ 4 વ્યક્તિઓને ભુજની એકકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હત્યાના બનાવની જાણ થતાં જ શહેર એ ડિવિઝન પીઆઈ દેવેન્દ્રસિંહ રાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. તો એલસીબી પીઆઈ જેએમ આલ સહિતના કાફલો પણ બનાવ સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને મુસ્લિમ સમુદાયના લોકો બહોળી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ખૂનના બનાવની જાણ થતાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ ચૌધરી બનાવ સ્થળે ધસી ગયા હતા અને હત્યા કરી ભાગી છૂટેલા શખ્સોને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવ કામે લગાડી દીધી હતી. એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ આર એ ડોડિયાએ હિલ ગાર્ડનમાં લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી મળી આવેલ ફૂટેજ આધારે સલામતી રક્ષકો સહિતના શકમંદોને રાઉન્ડ અપ કરી અત્યંત ઝીણવટપૂર્વકની પૂછતાછ હાથ ધરેલ છે. હત્યાના બનાવથી ભુજ જનરલ હોસ્પિટલ તથા એકકોટમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવના પગલે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ ફકીર મહમદ કુંભાર, ગનીભાઈ કુંભાર, રફીક મારા, મોહસિન હિંગોરજા, મુસ્તાક હિંગોરજા, મોહસિન હિંગોરજા સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા. આ બાબતે પીઆઈ ડી.બી. રાણાએ સંપર્ક સાધતા અજાણ્યા 15 જેટલા શખ્સો સામે ગુનો નોંધાયેલ છે. હત્યા કરનાર કોણ છે તે જાણવા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. તેમના નિવેદનમાં કયા શખ્સોના નામો આપે છે અને કયા કારણે હત્યા કરેલ છે જે વિગતો બહાર આવવાની સાથે ધરપકડ કરવામાં આવશે. એમાં એવું છે કે ભુજમાં હિલ ગાર્ડન ઉપર સામાન્ય એમ કે ધક્કો લાગતા અને સામાન્ય ધક્કા બાબતમાં બોલાચાલી થતા આકસ્મિક બનાવ બનેલ અને ગાળાગાળી થયેલી. એ બાબતમાં એક શોએબ અબ્દુરહેમાન કુંભારનું મર્ડર થયેલું છે. બીજા 4-5 માણસોને પણ આપણે ઈજા થયેલી છે. એ બધા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખાસ કરીને અમારો અત્યારે સંદેશો મુસ્લિમ આગેવાનો જુમાભાઈ પણ સાથે છે, બીજા રફીક પારાભાઈ પણ સાથે છે. અમારો ખાસ કરીને સંદેશો એ જ છે કે જુદી જુદી અફવાઓથી દરેકે દૂર રહેવાનું છે. પરિસ્થિતિ બિલકુલ કાબૂમાં છે, બીજો કોઈ ઇસ્યુ નથી, એટલે શાંતિ જાળવવાની છે એવી અમારી અપીલ છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.